આખરે હનુમાનજી અને કળિયુગ વચ્ચે લાખો કરોડો વર્ષો સુધી લડાઈ શા માટે? આખરે આ લડાઈ પાછળનું અસલી રહસ્ય શું છે? દ્વાપર યુગ પછી લગભગ 5000 વર્ષ પૂર્વે જ્યારે કળિયુગ શરૂ થયો ત્યારે ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાને પૃથ્વીથી દૂર કરી દીધા. કારણ કે આ યુગ સંપૂર્ણપણે દેવતાઓના આગમનની બહાર છે. સૃષ્ટિના નિયમો અનુસાર આ યુગમાં ચમત્કારોને અવકાશ નથી. સૃષ્ટિના નિયમો અનુસાર કળિયુગના કાર્યમાં કોઈ ભગવાન દખલ કરી શકે નહીં. જ્યાં સુધી કલિયુગ એટલે કે કલિપુરુષ આ પૃથ્વી પર રાજ કરે છે ત્યાં સુધી કાલીને બિલકુલ ગમતું ન હતું કે કોઈ પણ ભગવાન કે દેવી તેમના કામમાં અવરોધ બને. કારણ કે કળિયુગની સાથે રાક્ષસ હોવાનો પણ એક યુગ છે, તેથી બધા દેવતાઓ વ્યસ્ત હતા. કળિયુગની શરૂઆત પહેલા ભગવાન મહાદેવને ખ્યાલ હતો કે કળિયુગ જેટલો જૂનો થશે તેટલી તેની શક્તિ વધુ મજબૂત થશે અને તે સમય પહેલા વિનાશની શરૂઆત કરશે. એટલા માટે મહાદેવે કળિયુગનું સંતુલન જાળવવા માટે પૃથ્વી છોડતી વખતે મહાબલી હનુમાનજીને આ કાર્ય સોંપ્યું હતું. મહાદેવે હનુમાનજીને કહ્યું કે શ્રી રામના નામનો પ્રચાર કરો જેથી કલિયુગની સાથે રામયુગનો પણ અંત આવે. શરૂઆત કરીએ જેથી કાલી પુરુષ હંમેશા નિયંત્રણમાં રહે અને આ પછી હનુમાનજી પૃથ્વી પર આવે અને અલગ અલગ વેશભૂષામાં શ્રી રામના નામનો પ્રચાર કરવા લાગે. આ પછી વિવિધ સ્થળોએ શ્રી રામ મંદિરોનું નિર્માણ શરૂ થયું. મિત્રો, આ એ જ સમય હતો જ્યારે શ્રી રામની સાથે હનુમાનજીની પૂજા પણ શરૂ થઈ હતી. આ પછી શ્રી રામ મંદિરની સાથે હનુમાનજીના મંદિરો પણ દરેક જગ્યાએ બનવા લાગ્યા. પરંતુ હનુમાનજી પોતાના મંદિરનું નિર્માણ થતું જોઈને તે ખૂબ જ નિરાશ થઈ ગયા. કારણ કે તે ઈચ્છતા હતા કે દરેક જગ્યાએ મંદિરો તેમના ભગવાન શ્રી રામ માટે બનાવવામાં આવે અને તેમના માટે નહીં. કારણ કે હનુમાનજી પોતાને ભગવાન શ્રી રામના સેવક માનતા હતા. મિત્રો, જો તમે જૂના ઇતિહાસ પર નજર નાખો તો કેટલીક પ્રાચીન સંસ્કૃતિ એટલે કે માયા સંસ્કૃતિ, તેમની સભ્યતા, હનુમાનજીની જૂની મૂર્તિઓ આ બધી સંસ્કૃતિઓમાં આજે પણ જોવા મળે છે, જે તેમની સાબિતી આપે છે. તે સમયે હનુમાનજી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને જ્યારે રામયુગ શરૂ થયો ત્યારે કળિયુગને આ વાતની જાણ થઈ અને પછી કળિયુગ ગુસ્સામાં પાગલ થઈ ગયો અને પોતાના પર કાબૂ ન રાખી શક્યો. પછી દરેક વખતે તેણે મંદિરો અને મંદિરોની આસપાસ રહેતા લોકોમાં પાપ ફેલાવવાના તમામ પ્રયાસો કર્યા. પરંતુ દરેક વખતે તે નિષ્ફળ ગયો અને તેના કારણે તેને પહેલીવાર હનુમાનજીની શક્તિનો અહેસાસ થયો કે તેના ભ્રમનો કોઈ મંદિરમાં કે મંદિરની આસપાસ કોઈ અસર નહીં થાય. ત્યાર પછી તેણે ખૂબ જ અધમ રીતે મંદિરોથી દૂર રહેતા લોકોમાં મંદિરો પ્રત્યે નફરતનો ભ્રમ ફેલાવ્યો અને પછી કળિયુગની માયાજાળમાં ફસાઈને લોકો મંદિરો પ્રત્યે ખૂબ જ હિંસક બની ગયા અને પછી લોકોએ મંદિરો તોડવાની શરૂઆત કરી. મંદિરોના ઋષિઓ પણ સંતોની ટીકા કરવા લાગ્યા. આનો જીવતો જાગતો દાખલો આપણને વર્ષો પહેલા મળી ચૂક્યો છે. તમે બધા ભારત પર મુઘલોના હુમલાઓથી વાકેફ હોવા જ જોઈએ. આ પછી જ્યારે મુઘલો પછી અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે આપણા ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા અને આ બધું આ કલિપુરુષની યુક્તિ હતી કે મનુષ્યો એકબીજાના દુશ્મન બનવા લાગ્યા. તે સમયે હનુમાનજી શ્રી રામના તપમાં મગ્ન હતા, પરંતુ જ્યારે તેમને કળિયુગની ધૃષ્ટતાનો અહેસાસ થયો ત્યારે હનુમાનજી ખૂબ જ ગુસ્સે થયા અને શોધમાં નીકળી પડ્યા. કલી એટલે કે કળિયુગને તેમણે આકાશ, પાતાળ
જંગલ અને પછી આખરે આટલી શોધખોળ પછી બધે શોધ્યું. બંને સામસામે આવી ગયા. હનુમાનજીને સામે જોઈને કળિયુગ ડરી ગયો અને પછી તેણે પોતાની શક્તિઓથી હનુમાનજી પર અંધાધૂંધ પ્રહારો કરવા લાગ્યા. પરંતુ હનુમાનજી પર કળિયુગની શક્તિઓની કોઈ અસર થઈ નહીં અને પછી કળિયુગે પોતાનો ભ્રમ બતાવ્યો. હનુમાનજી પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કર્યો. થોડા સમય માટે હનુમાનજી કળિયુગના આ શક્તિશાળી ભ્રમના જાળામાં ફસાઈ ગયા. પરંતુ થોડી જ ક્ષણો પછી કળિયુગની આ ભ્રમણા જાળ તૂટી ગઈ. ત્યારે હનુમાનજીએ ભગવાન શ્રી રામનું નામ લઈને ત્યાં જ કળિયુગનો નાશ કર્યો અને કલિપુરુષને યુદ્ધમાં હરાવ્યો. પણ કળિયુગનો અંત ના કરી શક્યા, કારણ કે કળિયુગ માત્ર એક રાક્ષસ નથી, પણ એક યુગ છે જે સમય પહેલા સમાપ્ત થયો ન હતો. પછી કળિયુગ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને ક્યાંક છુપાઈ ગયો. અને ત્યારથી હનુમાનજી અને કળિયુગ વચ્ચે આવા અનેક યુદ્ધો ચાલતા આવ્યા છે. જો કાળજીપૂર્વક સમજીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ, જે સમગ્ર દેશોને નષ્ટ કરી શકે છે, તે એક વિશાળ વસ્તુ બનવાથી બચી ગયું હતું. પછી બીજા વિશ્વયુદ્ધ અને બીજી ઘણી ઘટનાઓ જે દર્શાવે છે કે આપણે આ પૃથ્વીનો નાશ થવાથી થોડી જ ક્ષણો દૂર હતા. આ બધું કલિપુરુષનું કામ હતું, જે હનુમાનજી સાથે વારંવાર યુદ્ધ કરતો રહ્યો. પરંતુ દરેક વખતે હનુમાનજીએ કળિયુગને હરાવ્યો. એટલા માટે અનિષ્ટ ચોક્કસપણે અમુક સમય માટે સારા પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે. અને હનુમાનજીના આ પ્રયાસોને કારણે અત્યાર સુધી કળિયુગ સમય પહેલા ભયંકર કળિયુગ લાવવામાં નિષ્ફળ રહ્યો છે. નહીં તો મિત્રો, અત્યાર સુધીમાં કળિયુગ પૃથ્વી પર તબાહી મચાવી ચૂક્યો હોત. જો આજે પૃથ્વી પર ક્યાંક સારા કાર્યો થઈ રહ્યા છે, ક્યાંક પ્રામાણિકતા હોય, ક્યાંક સત્ય હોય, તો એ બધું હનુમાનજીની જ ભેટ છે. તેથી જ તમે સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય બજરંગ બલી અવશ્ય લખો. જો તમને અમારો આ વિશેષ માહિતીનો વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. અમે તમને આગલી વખતે એક નવા ખાસ વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો. રાધા કૃષ્ણ.